દોસ્તો, દરિયામાં લાખો ટન સામાન લઈને જતું જહાજ કેવું હશે? તેનું એન્જિન કઈ રીતે કામ કરતું હશે? અને આટલું બધું વજન લઈને જતું આ જહાજ પાણી ઉપર તરતું કેવી રીતના હશે? આવા સવાલો આપણને ઘણીવાર થતા હોય, ખરું ને? પણ આ સવાલોના જવાબ હવે તમને મળી શકશે ગણપત યુનિવર્સિટીની મરીન સ્ટડીઝ વિભાગમાં, જ્યાં વિદ્યાર્થીઓ અને લોકો મરીન સ્ટડીઝ વિશે ઘણું બધું જાણી રહ્યા છે, સમજી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે. તો ચાલો જોઈએ અમારો આ ખાસ અહેવાલ. દરિયાઈ માલવાહક જહાજ લાખો ટન સાથે તરતું આ આશ્ચર્યજનક એન્જિનિયરિંગનું નવલું નજરાનું છે. મહેસાણા દરિયાથી 500 કિલોમીટર દૂર આવેલો જિલ્લો. અત્યાર સુધી આ પ્રશ્નોના જવાબો માત્ર પુસ્તકો અને સિમ્યુલેટરોમાં જ હતા, પરંતુ હવે ગણપત યુનિવર્સિટીએ 8 કરોડના ખર્ચે એક અનોખું શિક્ષણ જહાજ તૈયાર કર્યું છે, જે અસલ દરિયાઈ જહાજ જેવી જ કાર્યપ્રણાલી ધરાવે છે. આ જહાજમાં તમામ એન્જિન કાર્યરત છે, જે વિદ્યાર્થીઓને જહાજની પ્રેક્ટિકલ સમજણ આપે છે. ગુજરાતના એકમાત્ર કોલેજ છે જેમાં કે આપણે મેરીટાઈમ સ્ટડીઝના બધા કોર્સ પ્રીસીના જે જહાજમાં એવી રીતે આવે છે, અને એના પછી જીપી રેટિંગ જે ક્રૂ માટે કોર્સ છે, તો ક્રૂ હોય કે ઓફિસર હોય બધાના કોર્સ અહીંયા છે, જેમ કે આઈએમઓ દ્વારા અને આપણા ડીજી શિપિંગ દ્વારા એ પ્રમાણિત છે. એનો પણ કોર્સ આપણે આપીએ છીએ. આ રીતે અમે બધા કોર્સ વિવિધ રીતના કોર્સ ચલાવીએ છીએ. ક્વોલિટી ઉપર જોઈએ છે અને એમાં જનરસ છે, અને સ્ટુડન્ટ માટે જે સારું હોય એના કરવા સતત તૈયાર છે. અમે પણ અહીંયા ફેકલ્ટી જે છે અમે બહુ સારી ફેકલ્ટી લઈએ છીએ. એટલી દેશ વિદેશની મલ્ટીનેશનલ શિપિંગ કંપની છે, મોટીમાં મોટી તમે કંપની કહો છો, જે બોમ્બે ઇન્સ્ટિટ્યૂટથી લે છે, ચેન્નઈ ઇન્સ્ટિટ્યૂટથી લે છે, જે દિલ્હી ઇન્સ્ટિટ્યૂટથી લે છે, એ આજે આપણે અહીંયા પોતે આવે છે અને સ્ટુડન્ટને સિલેક્ટ કરે છે અને પોતે સ્ટુડન્ટ મોકલે છે, સ્પોન્સર કરીએ છીએ. એટલા માટે આપણે પ્લેસમેન્ટ જો છે બીટેક, જો તમે બીટેક લો કે બીએસસી લો, એમાં 100% પ્લેસમેન્ટ છે. તમને વિચાર આવશે, મહેસાણામાં જમીન પર જહાજ કેમ અને 8 કરોડનો ખર્ચ શા માટે? ગણપત યુનિવર્સિટીએ ગુજરાતના એકમાત્ર મરીન એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે આ અનોખું જહાજ તૈયાર કર્યું છે. સામાન્ય રીતે મરીન એન્જિનિયરિંગ સંસ્થાઓ સિમ્યુલેટર પર અભ્યાસ કરાવે છે, પણ અહીં અસલી જહાજ તૈયાર કરાયું છે, વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ મળે તે માટે. આ જહાજ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ ખુલ્લું મુકાયું છે. હું નવસારી ગુજરાતથી અહીંયા ભણવા આવી છું. હું બીટેકનો કોર્સ કરી રહી છું અને હમણાં હું સેકન્ડ યરમાં છું. અને મને અહીંયા ઓછામાં ઓછી ફીસમાં સારામાં સારું ભણવાનું મળે છે, સારામાં સારી ટ્રેનિંગ મળે છે અને બહુ સારું છે. અને અહીંયા પ્લેસમેન્ટની સુવિધા પણ બહુ સારું છે. અહીંયા મોટામાં મોટી બધી કંપનીઓ આવે છે, જેમ કે ટોમ ટેન્કર્સ છે, જાપાનની એમઓએલ છે, એનવાયકે છે, કે લાઇન છે, વિલિયમસન છે, બધા પ્રકારની કંપનીઓ આવે છે. જેમ કે એ બધા કોર્સ પર ડિપેન્ડ કરે. મેં બીટેકથી છું, તો મેં ટીએમયુમાં આવું તો મને સ્ટાર્ટિંગની સેલેરી $600થી $500 સુધી મળશે. બીએસસીની $700થી $800 સુધી હોય. એવી રીતે અલગ અલગ પ્રકારની સેલેરી, અને જેમ જેમ બધી પરીક્ષાઓ પાસ કરતા જાય, ફોર્થની એક્ઝામ આપે, થર્ડની એક્ઝામ આપે, તેમ તેમ સેલેરી પણ વધતી જાય. ગણપત યુનિવર્સિટીએ પણ આ જહાજની વધુમાં વધુ લોકો મુલાકાત કરે તે માટે વિશેષ પ્રયાસ કર્યા છે. સાથે જ યુનિવર્સિટીમાં ભણતી છોકરીઓ માટે મરીન લાઇન્સ શીખવાની એક નવી તક ઉપલબ્ધ થઈ છે. કોઈ પણ ગર્લ્સ ટીમ નહોતી. આ પહેલી વાર છે ઇતિહાસમાં રચાયો છે કે અમે લોકો પહેલી વાર એક છોકરીઓની ટીમ ગઈ હતી ગણપત યુનિવર્સિટીથી, જે મેરીટાઈમ યુનિવર્સિટી છે. મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું એઝ અ ગર્લ અહીંયાથી ગઈ હતી. અને હું એ જ કહું છું કે જેટલું વધારે થાય ગર્લ્સે આ બધી સ્પોર્ટ્સ જોઈન કરવી જોઈએ. મહેનત કરો, તમે બોયઝથી પણ બહુ સારું કરી શકો છો. हम लोग अभी MSL गए थे हमारे कॉलेज को रिप्रेजेंट करने के लिए, तो हम बहुत ऑनर्ड फील करते हैं कि हमारे कॉलेज ने हमें एक चांस दिया कि हम अपने कॉलेज को रिप्रेजेंट कर सकें. या तो हम जीतते हैं या तो हम सीखते हैं, हारता कोई नहीं है. तो हम वहाँ से बहुत कुछ सीख कर आए, टीम वर्क, यूनिटी और कैसे सब कुछ किया जाता है. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી વનરાજ ચૌધરી સાથે ટીમનો રિપોર્ટ.